હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ચૌહાણ હર્ષ ચિરાગભાઈ. મેં શ્રી કેજે પોલિટેકનિકમાં અભ્યાસ કરું છું, સેમ 4માં. આજે આપણે શીખવાના છે ઇલેક્ટ્રિકલ મશીન 2 વિશે. આજે આપણે તેની અંદર જોવાના છે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 1, કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની સિંગલ વેલ્યુ વિશે આજે આપણે જાણવાના છે વિદ્યાર્થી મિત્રો. પહેલાં તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની મોટરમાં છે બે કરંટ વચ્ચે જરૂરી ફેઝ તફાવત ઉત્પન્ન કરવામાં આવે છે. જે આ પ્રકારની જે મોટર હોય છે તેમાં બે કરંટ વચ્ચે જરૂરી ફેઝ તફાવત ઉત્પન્ન કરવામાં આવે છે. માટે તેમાં જે કેપેસિટરનો ઉપયોગ કરવામાં આવે છે તેની સેન્ટ્રીફ્યુગલ સ્વિચને ગેરહાજરીમાં કેપેસિટર સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની જોડે સતત જોડાયેલું રહે છે. એટલા માટે કે જે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ હોય છે તેની ગેરહાજરીમાં જ્યારે કેપેસિટર સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની જોડે સતત જોડાયેલું રહે છે, જેથી સ્ટાર્ટિંગ અને રનિંગ એમ બંને કન્ડિશનમાં પાવર ફેક્ટરમાં સુધારો થાય છે. એટલા માટે કે જેથી તેની સ્ટાર્ટિંગ અને રનિંગ એમ બંને કન્ડિશનમાં આપણને પાવર ફેક્ટરમાં સુધારો જોવા મળે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે તેનો જે કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન, સિંગલ વેલ્યુ છે ફેઝ ઇન્ડક્શન મોટર, આપણે તેનો જોઈએ છે સર્કિટ ડાયાગ્રામ. એમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છે કે જે આમાં જે કેપેસિટર સ્ટાર્ટ છે એટલે કે જે સ્ટાર્ટ કરવા માટે આપણે જે કેપેસિટરની મદદ લઈએ છીએ, તો જો તેમાં જે સ્ટાર્ટ કરવા માટે જે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ હોય છે, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ સાથે આપણે કેપેસિટર લઈએ છીએ. જે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ હોય છે તેના સાથે આપણે કેપેસિટર, સી દેખાય છે વિદ્યાર્થી મિત્રો, તેની સાથે આપણે કેપેસિટર લઈએ છીએ. આનાથી આપણને કેપેસિટરના ફેઝના ભાગ પાડવામાં મદદ મળે છે અને એનાથી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. જે કેપેસિટર હોય છે તેના જે ફેઝના ભાગ હોય પાડવામાં આવે છે તેના મદદથી આપણને એનાથી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવામાં આવે છે. આપણે સપ્લાય પહેલાં મેઇન વાઇન્ડિંગ એટલે કે આપણે જે સપ્લાય લઈએ છીએ તેના પહેલાં આપણે મેઇન વાઇન્ડિંગ આપીએ છીએ, કેમ કે મેઇન વાઇન્ડિંગમાં ઇન્ડક્શન વધારે હશે અને જે રેઝિસ્ટન્સ હોય છે વિદ્યાર્થી મિત્રો તે ઓછું હોય છે. એમ જ જે આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે તેમાં રેઝિસ્ટન્સ વધારે હોય છે અને જે ઇન્ડક્શન હોય છે તે આપણને ઓછું જોવા મળે છે. પાછું એકવાર જોઈ લે વિદ્યાર્થી મિત્રો, જે આપણી જે સપ્લાય આપણે આપીએ છીએ જેમાં મેઇન વાઇન્ડિંગ હોય છે તેમાં આપણું જે ઇન્ડક્શન હોય છે, ઇન્ડક્શન તે વધારે હોય છે અને કેપેસિટર હોય છે, રેઝિસ્ટન્સ હોય છે તે ઓછું હોય છે વિદ્યાર્થી મિત્રો, રેઝિસ્ટન્સ. અને તેમજ જે આપણી સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ તેમાં આપણું રેઝિસ્ટન્સ વધારે હોય છે અને ઇન્ડક્શન આપણને ઓછું જોવા મળે છે. આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે વેક્ટર ડાયાગ્રામ, એક જ સેકન્ડ, આજે તેનો વેક્ટર ડાયાગ્રામ છે વિદ્યાર્થી મિત્રો, જેને આપણે સદિશ ડાયાગ્રામ પણ કહેવામાં આવે છે. આમાં આપણે જોઈએ કે એક વેક્ટર ડાયાગ્રામમાં આપણે જે વોલ્ટેજ છે તે 90 ડિગ્રી પર કરતાં થોડાક ઓછા એંગલ પર આપણને મેઇન કરંટ જોવા મળે. આ જે વી છે તે આપણો વોલ્ટેજ છે, તેનાથી જે 90 ડિગ્રી પર જે આપણને આઈએમ દેખાય છે, આઈએમ તે આપણને થોડો કરંટ છે ને તે ફ્લો થતો જોવા મળે છે, જે 90 ડિગ્રીથી થોડા ઓછા એંગલ પર આપણને વિદ્યાર્થી મિત્રો આપણને જોવા મળતો છે. જે આપણે ઉપર પાછું એકવાર જોઈએ, આપણે જે આપણી સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે તેમાં જે રેઝિસ્ટન્સ છે તે વધારે છે. જે આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં જે રેઝિસ્ટન્સ આપણને જોવા મળે છે તે વધારે હશે, એને ઇન્ડક્શન ઓછું હશે. તેનું વિદ્યાર્થી મિત્રો જે તેનું ઇન્ડક્શન છે તે વિદ્યાર્થી મિત્રો તે આપણને ઓછું જોવા મળે છે. અને જે તેનું કેપેસિટર લગાવવાને લીધે જે તેનો કરંટ અને જે સ્ટાર્ટિંગ કરંટની જે હીટ કરશે, અને એટલા માટે આપણો જે ફેઝ જે છે, ફેઝ એ બે ભાગમાં આપણે ડિવાઈડ થઈ જશે. એને બે ભાગમાં આપણે ડિવાઈડ થવાથી આપણે ટુ ફેઝ ક્રિએટ થતા જોવા મળે છે. જેમ કે આપણે નીચે જોઈએ, અહીં આપણે ત્યાં ટુ ફેઝ ક્રિએટ થતા જોવા મળે છે. ઉપરનો એક ફેઝ છે અને જે નીચેનો છે એને આપણે ટુ ફેઝ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. એટલા માટે જે આપણે જે પ્રૂફ માટે પણ આપણે જોયું છે કે જે 3 ફેઝ હોય છે, 3 ફેઝ ઇન્ડક્શન મોટર વખતે આપણે જે પ્રૂફ વખત જોયું હતું કે જે 3 ફેઝ ઇન્ડક્શન મોટર હોય છે વિદ્યાર્થી મિત્રો, તમારે રોટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરતું હોય તો જે તમારું 3 ફેઝ ઇન્ડક્શન મોટર વખતે જો તમારે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરતું હોય તો કમ્પલસરી તમને 2 ફેઝ અથવા તો 3 ફેઝ સપ્લાય જોશે. અને આ 2 ફેઝ સપ્લાય લગાવવા માટે આપણે અહીંયા કેપેસિટરનો યુઝ કર્યો છે. જે અહીં આપણે કેપેસિટરનો યુઝ કર્યો છે તે આપણે 2 ફેઝ સપ્લાય માટે તેનો કેપેસિટરનો યુઝ કર્યો છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે તેનું બાંધકામ જે તેનું બંધારણ છે આપણે જે એનો એ જોઈ લઈએ. આપણે જે સર્કિટ ડાયાગ્રામ છે તેનું બંધારણ આમાં પણ એ જ બતાવ્યું વિદ્યાર્થી મિત્રો. માં દર્શાવ્યા મુજબ મુખ્ય વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનો એકબીજાને સમાંતર જોડવામાં આવ્યા છે અને આ જોડાણને વી વોલ્ટ
વાળો સપ્લાય આપવામાં આવ્યો છે. જે આપણે આગળ જોયું તે કે છે વિદ્યાર્થી મિત્રો. આપણે આગળ જોઈએ, મુખ્ય વાઇન્ડિંગને વધારે ઇન્ડક્ટન્સ અને ઓછા રેઝિસ્ટન્સ માટે ડિઝાઇન કરવામાં આવે છે, જ્યારે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ઓછું ઇન્ડક્શન અને વધારે રેઝિસ્ટન્સ માટે ડિઝાઇન આપે છે તે કેપેસિટર સી અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ શ્રેણીમાં જોડવામાં આવે છે. આપણે શીખ્યું સી એટલે કેપેસિટર વિદ્યાર્થી મિત્રો. જે આ પ્રકારની મોટરને સેન્ટ્રીફ્યુગલ સ્વિચનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ જે પ્રકારની જે મોટર હોય છે તેમાં સેન્ટ્રીફ્યુગલ સ્વિચનો ઉપયોગ કરવામાં આવતો નથી વિદ્યાર્થી મિત્રો. તેની ગેરહાજરીમાં મોટર એકદમ સ્થુત ઓપરેશન આપે છે અને રનિંગ સ્થિતિમાં પણ પાવર ફેક્ટરમાં સુધારો થાય છે. જે તેની રનિંગ સ્થિતિ હોય છે તેમાં પણ પાવર ફેક્ટરમાં આપણને સુધારો થતો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ, આપણે જોયો સદિશનો ડાયાગ્રામ. હવે આપણે જોઈએ તેની લાક્ષણિકતાઓ, જે તેનો ટોર્કની સ્પીડ છે તેની લાક્ષણિકતાઓ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આપણને ખબર છે કે જે રીતે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાંથી વહેતો પ્રવાસ સપ્લાય વોલ્ટેજ કરતાં લૂપ જેટલા ખૂણાથી આગળ હોય છે, જે કેપેસિટરના કારણે થાય છે. આપણે જોયું તેમ જે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં છે જે વહેતો પ્રવાહ હોય છે, જે સપ્લાય માટે જે વોલ્ટેજ કરંટ વહે છે તે જેટલા લૂપ ખૂણાથી આગળ હોય છે જે કેપેસિટરને કારણે થાય છે. જેમ કે બે કરંટ વચ્ચેના ફેઝ તફાવત, એના કારણે રોટર ઉપર ટોર્ક ઉત્પન્ન થાય છે અને રોટર કરવાનું ચાલુ કરે છે. આપણે જોયું તેમ જે કેપેસિટર સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ શ્રેણીમાં સતત જોડાયેલું રહેતું હોવાથી તે સતત પાવર ફેક્ટરમાં સુધારો કરતું રહે છે. આ પ્રકારની મોટરમાં વપરાતું કેપેસિટર સતત રેટિંગવાળું હોવું જોઈએ. જે આ પ્રકારની મોટર હોય છે તેનું પ્રોડક્ટ્સ હંમેશા કેપેસિટર કેવું છે, સતત રેટિંગવાળું હોવું જોઈએ. કેપેસિટર સ્ટાર્ટિંગ કેપેસિટર રન મોટરની ટોર્ક સ્પીડની લાક્ષણિકતા આપણે જોઈએ. તેનો ઉપયોગ વિદ્યાર્થી, તેની જે એપ્લિકેશન છે તેનો ઉપયોગ શું ઉપયોગ છે તે સીલિંગ ફેન, ટેબલ ફેન, બ્લોઅર, ઓઇલ બર્નર, એર કન્ડિશનર અને કન્વેયન્સ વગેરેમાં. તો આપણે આ જોયું આજે વિદ્યાર્થી મિત્રો. આપણે આજે સમજ્યા કે જે કેપેસિટર સ્ટાર્ટર કેપેસિટર રન સિંગલ ફેસ ઇન્ડક્શન મોટરની સિંગલ વેલ્યુ આજે આપણે જોયું. હવે આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું વિદ્યાર્થી મિત્રો. વિડીયો સારો લાગે તો લાઇક કરે, શેર કરે, સબસ્ક્રાઈબ કરે. ગુડ બાય.